હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી એન્થાલ્પી એક અવસ્થા વિધેય, વિશિષ્ટ ગુણધર્મો અને માત્રાત્મક ગુણધર્મોની. આ લેક્ચરમાં આપણે વાત કરીશું ઉષ્માધારિતાની. ઉષ્માધારિતા એટલે શું? તો કે ઉષ્મા કઈ રીતે હેરફેર કરે છે. પ્રણાલી જે છે, પ્રણાલી એટલે જ્યાં આપણે કઈ પ્રક્રિયા કરાવી રહ્યા છીએ એટલો વિસ્તાર, એને આપણે શું કહીએ છીએ? પ્રણાલી. તો કે પ્રણાલી જે છે એમાં ઉષ્માની જે હેરફેર થઈ રહી છે એના માટે આપણે જે કહીએ છીએ, જે ઉષ્માનું શોષણ થતું હોય તો ઉષ્મા પ્રણાલીના તાપમાનમાં શું થતો હશે? વધારો તરીકે જણાશે. મતલબ કે શું કહે છે અહીંયા કે ઉષ્માનું શોષણ ક્યારે થાય? તમે વિચારો કે તમારા હાથ ઠંડા છે, બરાબર છે. હવે તમે તાપણું કરશો તો તમારા હાથ ગરમ થશે, મતલબ તમારો હાથ એ શું કરશે? ઉષ્માનું શોષણ કરશે. પણ ક્યારે? જ્યારે એને ક્યાંકથી કંઈક તાપમાન મળતું હોય ત્યારે. એમ પ્રણાલી પણ ઉષ્મા શોષશે, પણ ક્યારે? જ્યારે એને ક્યાંકથી કંઈક તાપમાન મળતું હોય ત્યારે એ ઉષ્મા શોષે. તો ઉષ્મા શોષે એટલે કે ત્યાં કંઈક તાપમાનમાં વધારો થશે. તો જે ઉષ્માની હેરફેર છે એ જેના દ્વારા આપણે જાણીશું એ જે વિધેય છે એને આપણે શું કહીએ છીએ? ઉષ્માધારિતા કહીએ છીએ. તો તાપમાનમાં વધારો, હેરફેર થયેલી ઉષ્માના શું હશે? સમપ્રમાણમાં. મતલબ જેટલું તાપમાન વધે એમ ઉષ્મા વધે, બરાબર છે. એટલે ઉષ્મા અને તાપમાન એ એકબીજાના શું હશે? સમપ્રમાણમાં. સમપ્રમાણ એટલે એક બાજુનું વિધેય વધે તો બીજા બાજુનું પણ વધે, એને સમપ્રમાણ કહેવાય. અને વ્યસ્ત પ્રમાણ એટલે એક વધે તો બીજું ઘટે ને એક ઘટે તો બીજું વધે. એટલે સમપ્રમાણ છે એટલે તાપમાન વધશે તો ઉષ્મા પણ શું થશે? ગુણાંક ગુણ્યા ડેલ્ટા ઈ, બરાબર છે. હવે એ ગુણાંક જે છે એને આપણે c તરીકે લઈએ. c બરાબર ઉષ્માધારિતા લઈએ તો q બરાબર c ગુણ્યા ડેલ્ટા ટી. એટલે ઉષ્મા બરાબર c ગુણ્યા ડેલ્ટા ટી થશે. જો આપણે ઉષ્માધારિતાની આપણને ખબર હોય એટલે કે ઉષ્માધારિતા c આપણે જાણતા હોઈએ તો તાપમાન આપણે શોધી શકીએ અને ઉષ્મા વિશે પણ આપણે જાણી શકીએ છીએ. જો ઉષ્માધારિતા c ઘણી મોટી હોય તો ઉષ્માનો જથ્થો ઘણા નાના તાપમાનના વધારામાં પરિણમશે. અહીંયા શું કીધું છે કે ઉષ્માધારિતા c એ મોટી હોય, આ બંને બીજાના ગુણાકારમાં છે. તો કોઈ પણ એક મોટું હશે તો આ બાજુનો જે ગુણાકાર છે એ કેવો મળવાનો? આપણને મોટો મળવાનો. તો એનો મતલબ ઉષ્મા આપોઆપ શું થઈ જશે? વધી જશે, બરાબર છે. c પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. c એટલે કે ઉષ્માધારિતા. તો એનું એક બીજું સૂત્ર છે મોલર ઉષ્માધારિતા બરાબર Cm. m એટલે મોલર ઉષ્માધારિતા c ભાગ્યા n, બરાબર છે. આ શું છે? મોલર ઉષ્માધારિતાનું સૂત્ર છે. આ જે સૂત્ર છે એ શેના માટે છે? તો કે જે પદાર્થના 1 મોલ માટે છે અને તે 1 મોલ પદાર્થનું 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારે છે. આ શેના માટે છે? 1 મોલ પદાર્થ માટે. અને એ શું કરશે? 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારશે. કોનું? 1 મોલ પદાર્થનું. કેટલું તાપમાન વધારશે? તો કે 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારે છે. તો 1 મોલ પદાર્થનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે જરૂર પડતી ઊર્જા એને શું કહેવામાં આવે છે? મોલર ઉષ્માધારિતા. તો મોલર ઉષ્માધારિતા એટલે શું? તો કે 1 મોલ પદાર્થનું 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે આપવી પડતી ઊર્જા, બરાબર છે. વિશિષ્ટ ઉષ્મા, જેને આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા પણ કહીએ છીએ, તે શું હશે? ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા બે પ્રકારની છે. આ જે જોઈએ ઉષ્માધારિતા છે, આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરીએ. એ શું છે? એક પદાર્થના એકમ દળનું તાપમાન 1 અંશ સેલ્સિયસ જેટલું વધારશે. એ એકમ દળ જેટલું તાપમાન, એકમ દળનું જે તાપમાન 1 અંશ સેલ્સિયસ સુધી વધારે એ વિશિષ્ટ ઉષ્માધારિતા. અને 1 મોલનું 1 અંશ સેલ્સિયસ જેટલું વધારે એ ઉષ્માધારિતા, મોલર ઉષ્માધારિતા, બરાબર. 1 મોલનું 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારે તો એ મોલર ઉષ્માધારિતા. અને એકમ દળનું
1° જેટલું તાપમાન વધારે તો એ શું થશે વિશિષ્ટ ઉષ્માધારિતા આ બંને વચ્ચેનું ડિફરન્સ છે બરાબર છે બીજું એક સૂત્ર તમને આપ્યું છે કે એ દળ અને તાપમાનના ગુણાકારમાં હશે વિશિષ્ટ ઉષ્માધારિતા તો એના માટેનું સૂત્ર છે Q = C × m એટલે દળ × ડેલ્ટા આ શેના માટે છે સૂત્ર આપણું Q = C × m × ડેલ્ટા T પણ એકમ હોય એકમ દળ એકમ કદ એ રીતે હોય એટલે m = 1 કહેવાય Q = શું મળશે C × ડેલ્ટા E આપણને મળશે બરાબર છે તો આ વાત કરી આપણે ઉષ્માધારિતાની તો ઉષ્માધારિતા એટલે કે ઉષ્માની પ્રણાલીની અંદર ઉષ્માની હેરફેર જેના વડે આપણે જાણી શકીએ એને આપણે ઉષ્માધારિતા કહીએ છીએ તો પહેલું આપણે જોયું તો Q = ગુણાંક × ડેલ્ટા T કારણ કે ઉષ્મા અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં હોય છે ગુણાંક એ શું મૂક્યો છે આપણે એના જગ્યાએ ઉષ્માધારિતા મૂકી છે પછી આપણે વાત કરી મોલર ઉષ્માધારિતાની તો મોલર ઉષ્માધારિતા આપણે કોને કહીશું કે 1 મોલ પદાર્થનું 1° જેટલું તાપમાન વધારે તો એને આપણે મોલર ઉષ્માધારિતા કહીશું અને વિશિષ્ટ ઉષ્માધારિતા કોને કહીશું આપણે કે જે એકમ દળનું 1° જેટલું તાપમાન વધારે તો એને આપણે શું કહીશું વિશિષ્ટ ઉષ્માધારિતા તો આપણે વાત કરી ઉષ્માધારિતાની હવે નેક્સ્ટ છે Cp અને Cv વચ્ચેનો સંબંધ તો આ પૂછાતું હોય છે એક્ઝામમાં ઘણી બધી વાર Cp અને Cv વચ્ચેનો સંબંધ તારવો અથવા તો પૂછાતું હોય છે ડાયરેક્ટ સૂત્ર આપણે Cp - Cv = R સાબિત કરો હવે અચળ કદે ઉષ્માધારિતા ને આપણે શું કહીશું અચળ કદે ઉષ્માધારિતા C એને આપણે શું કહીશું Cv V કેમ લખ્યું છે કારણ કે અચળ કદે છે અને અચળ દબાણે ઉષ્માધારિતા C ને આપણે શું લખીશું Cp P શું દર્શાવે છે અચળ કદ અચળ દબાણ પ્રેશર બરાબર છે તો હવે અચળ કદ માટે મારે લખવું હોય તો મને હમણાં જ જે સૂત્ર મળ્યું એ શું મળ્યું તો Q = C ડેલ્ટા T આવું કંઈક મળ્યું હતું મને તો હું શું લખી શકું Q = CV ડેલ્ટા T કારણ કે C ની જગ્યાએ મારે શું લખવાનું છે CV અચળ કદે બીજું અહીંયા પણ મારે QV લખવું પડશે કારણ કે આખી જે રિએક્શન થઈ રહી છે ત્યાં કેવી રીતે થઈ રહી છે અચળ કદે બીજું તમને યાદ હોય તો આપણને સૂત્ર મળ્યું હતું ડેલ્ટા U = QV એટલે ડેલ્ટા U = QV અને QV = CV ડેલ્ટા T એ જ રીતે અચળ દબાણે વાત કરું તો અચળ દબાણે શું મળશે QP = CP ડેલ્ટા T અને QP મને શું મળેલો છે ડેલ્ટા H બરાબર છે હવે Cp અને Cv વચ્ચેનો તફાવત લઈએ આપણે Cp વચ્ચે અને Cv વચ્ચે આપણે વાત કરીએ તો હવે 1 મોલ આદર્શ વાયુ માટે મારે સૂત્ર મૂકવું છે ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ શું થશે ડેલ્ટા PV આ શેનું સમીકરણ છે આપણે એન્થાલ્પી માટે આ સમીકરણ જોયું હતું બરાબર તો ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV પણ 1 મોલ આદર્શ વાયુ સમીકરણ શું છે PV = nRT તો 1 મોલ આદર્શ વાયુ માટે PV = nRT અને 1 મોલ કીધું છે કે n બરાબર શું હશે 1 એટલે PV = RT ની કિંમત હું અહીંયા મૂકું તો શું મળશે ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ ડેલ્ટા P RT R તો અચળાંક છે R બરાબર આદર્શ વાયુ અચળાંક છે R એટલે ડેલ્ટા H બરાબર શું થશે ડેલ્ટા U પ્લસ R બહાર નીકળશે અને ડેલ્ટા T થશે તો આ સૂત્ર મળ્યું ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ R ડેલ્ટા T હવે આ ડેલ્ટા H = CP ડેલ્ટા T પણ લખી શકું અને ડેલ્ટા U = CV ડેલ્ટા T પણ કહી શકું તો અહીંયા ડેલ્ટા H અને ડેલ્ટા U ની કિંમત હું આમાં મૂકું તો શું થશે ડેલ્ટા H = CP ડેલ્ટા T
इज इक्वल टू डेल्टा यू बराबर CV डेल्टा T वत्ता R डेल्टा T આવું થશે બરાબર છે। હવે આ બાજુથી ડેલ્ટા T કોમન કાઢું તો શું થશે CV ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ CV વત્તા R ડેલ્ટા T બંને બાજુથી શું થઈ જશે ઉડી જશે। હવે શું વધ્યું મારી પાસે CP બરાબર CV વત્તા R શું વધ્યું મારી પાસે CP બરાબર CV વત્તા R। હવે હું CP અને CV ને એક બાજુ કરું તો શું થશે CP CV ઇઝ ઇક્વલ ટુ R। તો આ જે છે એ શું થશે CP અને CV વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ થશે। ક્લિયર। અચળ કદે ઉષ્માધારિતા લીધી, અચળ દબાણે ઉષ્માધારિતા લીધી અને પછી આપણે આગળ જે છે એ સમીકરણને તાર્યું। સમીકરણ નંબર તમારી ચોપડીમાં આપે છે એ પ્રમાણે જ આપવા જરૂરી નથી। તમને જ્યારે એક્ઝામમાં પૂછાય છે ત્યારે તમારે અહીંયા 6.1 6.2 3 સમીકરણ એવી રીતે લખવાનું નહીં। તમને જે યોગ્ય લાગે એમ 1 2 3 નંબર આપી દેવાનો અને જે તમારું ઇમ્પોર્ટન્ટ સમીકરણ લાગે એના આજુબાજુ બોક્સ બનાવી દેવાનું બરાબર। છેલ્લે સાબિત થાય એટલે અને એને ફાઇનલ સમીકરણ નંબર જે આપવો હોય આપી દેવાનો। હવે છે કેલરી મિતિ। આ પણ પૂછાતો હોય છે કે કેલરી મિતિ દ્વારા ઉષ્માનું જે માપન છે એ ડેલ્ટા યુ માટેની પદ્ધતિ બતાવો અથવા તો ડેલ્ટા એચ માટેની પદ્ધતિ કેલરી મિતિ દ્વારા દર્શાવો એ રીતે પૂછાતો હોય છે ક્વેશ્ચન। તો અહીંયા જુઓ આપણે ભૌતિક પ્રક્રમ સાથે સંકળાયેલ રાસાયણિક કે ભૌતિક પ્રક્રમ એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઊર્જાનો ફેરફાર જાણવા માટે એક પ્રાયોગિક ટેકનિક છે આપણી પાસે જેને આપણે કેલરી મિતિ કહીએ છીએ। એ જે આખી પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ કેલરી મિતિ કે એની અંદર જે ઊર્જાનો ફેરફાર થાય છે એ આપણે જાણવું હોય તો આપણી પાસે એક પ્રાયોગિક ટેકનિક છે પ્રેક્ટિકલ છે જેને આપણે કેલરી મિતિ કહીએ છીએ અને જેના દ્વારા માપવામાં આવે છે અને આપણે કેલરી મીટર કહીએ છીએ બરાબર છે। કેલરી મીટર તરીકે ઓળખાતા પાત્રમાં એ આખી પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર છે। તેને જાણીતા કરતા પ્રવાહીમાં આપણે જેને ઓલરેડી જેનું જે પ્રવાહીનું કદ આપણને પહેલેથી ખબર હોય એવા કદમાં પ્રવાહીમાં એને મૂકવામાં આવે છે અને તેની ઉષ્માધારિતા અને કેલરી મીટરની ઉષ્માધારિતા આપણને ખબર હોવી જોઈએ। જે પ્રવાહીમાં આપણે કેલરી મીટર મૂક્યું છે એની ઉષ્માધારિતા આપણને ખબર હોવી જોઈએ પહેલેથી અને જે કેલરી મીટર છે એની ઉષ્માધારિતા આપણને ખબર હોવી જોઈએ તો આપણને જે શોધવાનું છે ઉષ્મા અથવા તો તાપમાન એ આપણને ખબર પડે બરાબર। તો આપણને ખબર છે અચળ કદે ઉષ્માધારિતા QV બરાબર ડેલ્ટા U કહેવાય અને QP બરાબર ડેલ્ટા H કહેવાય બરાબર। આપણે અત્યાર સુધી એ સમીકરણ જોયા છે QV બરાબર ડેલ્ટા U અને QP બરાબર ડેલ્ટા H। તો સૌથી પહેલા છે ડેલ્ટા U માટે કેલરી મીટરમાં કઈ રીતે આપણે એને માપીશું એ તમને આપ્યું છે સૌથી પહેલા। તો જુઓ આ જે છે એ ડેલ્ટા યુના માપન માટેનું બોમ્બ કેલરી મીટર છે। આને આપણે બોમ્બ કેલરી મીટર તરીકે ઓળખીએ છીએ। અહીંયા જુઓ આ જે છે આખું મોટું એને આ જે બહારનું જે મોટું પાત્ર તમને દેખાય છે એને બાથ ટબ અથવા તો આપણે શું કહી શકીએ છીએ એને પાણીનું જે વાસણ છે કે જેની અંદર આપણે એને શું કરેલો છે મૂકેલ છે સ્ટીલનું એક પાત્ર છે એને વોટર બાથની અંદર બરાબર જલ ઉષ્મક જેને આપણે કહી શકીએ એની અંદર આ જે તમને દેખાય છે વચ્ચે નાનું પાત્ર એ શું છે બોમ્બ કેલરી મીટર છે જેને આવા પાણીવાળા પાત્રની અંદર ડુબાડેલું છે। આપણે પહેલા જ વાત કરી કે આપણે જે પ્રવાહીમાં એને ડુબાડીએ એની પહેલેથી આપણને ઉષ્માધારિતા ખબર હોવી જોઈએ બરાબર છે। તો એ આપણે કર્યું છે અને બીજું છે આપણે જે કેલરી મીટર લીધું છે બોમ્બ કેલરી મીટર એને એ પાણીની અંદર ડુબાડવામાં આવ્યું છે। એક અહીંયા થર્મોમીટર રાખેલ છે કે જે પાણીનું તાપમાન ચેન્જ થશે એ માપવા માટે એનો ઉપયોગ કરીએ છીએ આપણે। અહીંયા ઓક્સિજનનું પ્રવેશ દ્વાર છે કે જ્યાંથી બોમ્બ કેલરી મીટરમાં ઓક્સિજન એન્ટર થાય છે
બરાબર. આ જે છે સ્ટરર છે, સ્ટરર એટલે ગોળ 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 ફરશે અને પાણીને વલોવવું, જે વલોણું હોય એ ટાઈપનું હોય જે ગોળ ગોળ ફરે રાખે અને પાણી શું થશે એનાથી ફરશે. જે પાણીની અંદર એને મૂક્યું છે એટલે પાણીનું શું થશે, વલોવણ થશે, એક જગ્યાએથી જગ્યા જે પાણી છે એ શું થશે ત્યાં ફરશે. બીજું અહીંયા દબાણ હેઠળ ઓક્સિજન છે અને અહીંયા જે સળગે એવો પદાર્થ હોય, દહનશીલ પદાર્થ, જે સળગી શકે એવો પદાર્થ હોય અને ત્યાં શું કરવામાં આવે છે, સળગાવવામાં આવે છે. એક વસ્તુ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે છે પ્રક્રિયા એ અચળ કદે થાય છે એટલે ઉષ્મા આની બહાર નીકળી શકશે નહીં. પણ બોમ્બ કેલરીમીટરને આપણે શેમાં ડુબાડ્યું છે, પાણી. એ સળગાયા પહેલા આપણે થર્મોમીટર દ્વારા એનું તાપમાન માપી લઈશું. પછી આપણે શું કરીશું, અહીંયા જે પદાર્થ છે એને આપણે સળગાઈશું. એ પદાર્થ સળગશે એટલે કંઈક ઉષ્મા ઊભી થશે. બરાબર. એ ઉષ્મા ઊભી થશે એટલે આ પાણી પણ શું થશે, ગરમ થશે. એ પાણી ગરમ થશે એટલે આ થર્મોમીટરનો જે પારો છે એ કંઈક તાપમાન તમને બતાવશે. બરાબર. એટલે આપણને એના દ્વારા ખબર પડશે કે ત્યાં તાપમાનમાં શું ફેરફાર થઈ રહ્યો છે. હવે આપણે પ્રવાહી તરીકે પાણી લીધું છે, એની ઉષ્માધારિતા આપણને પહેલેથી ખબર છે. જે કેલરીમીટર લીધું છે એની ઉષ્માધારિતા આપણને પહેલેથી ખબર છે અને તાપમાન આપણે થર્મોમીટર દ્વારા માપીએ છીએ. તો Q બરાબર CV ડેલ્ટા T હોય તો આપણને CV ખબર છે પહેલેથી, ડેલ્ટા T આપણને થર્મોમીટર દ્વારા મળી જશે તો Q આપણે શોધી શકીએ. તો આ જે છે એ શું છે, બોમ્બ કેલરીમીટર, કે જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ, ઉષ્મા Q બરાબર CV ડેલ્ટા T સૂત્ર મૂકી અને ઉષ્મા વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. કારણ કે અચળ કદે થતી પ્રક્રિયા છે એટલે ડેલ્ટા V બરાબર શું હશે, 0. એના કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. બરાબર છે. તો આ આપણે વાયુમય પ્રક્રિયા માટે કોઈ પણ કાર્ય પણ અહીંયા થશે નહીં. કદ પણ શું છે, 0 છે. અચળ કદે થતી પ્રક્રિયા છે અને કોઈ પણ પરિસ્થિતિમાં અહીંયા કાર્ય થતું નથી અને બોમ્બ કેલરીમીટર કેવું હશે, સ્થિર કરેલું હોય છે એટલા માટે એનું કદ પણ બદલાશે નહીં. બરાબર છે. તો આ જે છે એ શું છે, બોમ્બ કેલરીમીટર, કે જેનું આપણે ડેલ્ટા U માપન કરીએ છીએ. એટલે કે આંતરિક ઉર્જા ડેલ્ટા U માપન માટે કેલરીમીટરની આપણે આ આખી વાત કરી. હવે જે છે એ ડેલ્ટા H માપન માટે છે. ડેલ્ટા H માપન માટેનું કેલરીમીટર જે છે, ડેલ્ટા H એ અચળ દબાણે થતી પ્રક્રિયા છે. આપણને ખબર હોવી જોઈએ કે ડેલ્ટા H જે છે એ અચળ દબાણે થતી પ્રક્રિયા છે. તો અચળ દબાણે પ્રક્રિયા થશે એનો મતલબ કે ત્યાં દબાણમાં ફેરફાર થશે નહીં. કેલરીમીટરની મદદથી આપણે અહીંયા ઉષ્માનું માપન કરી શકીએ છીએ. ઉષ્મામાં શું ફેરફાર થાય છે એ પણ કેવી રીતે કરવાનો છે, દબાણ અચળ રાખી અને પછી આપણે ઉષ્મા ફેરફાર એનો માપવાનો છે. અહીંયા અચળ દબાણે શોષાયેલી અથવા ઉદ્ભવેલી ઉષ્માને QP ને આપણે શું કહીશું, પ્રક્રિયા ઉષ્મા અથવા તો પ્રક્રિયા એન્થાલ્પી કહીશું. કઈ રીતે, અચળ દબાણે પ્રક્રિયા દ્વારા શોષાયેલી ઉષ્મા અથવા તો મુક્ત કરેલી ઉષ્માને આપણે પ્રક્રિયા ઉષ્મા QR અથવા તો ડેલ્ટા H કહીશું. R ફોર રિએક્શન, રિએક્શન એન્થાલ્પી અને રિએક્શન ઉષ્મા. હવે આપણને બે પોસિબિલિટી ખબર છે કે પ્રણાલી જો ઉષ્મા ગુમાવે, પ્રણાલી પોતે ઉષ્મા ગુમાવે તો ડેલ્ટા H કેવો મળે, તમને ઋણ મળે. અને પ્રણાલી પોતે ઉષ્મા મેળવે તો ડેલ્ટા H તમને કેવો મળે, ધન મળે. કારણ કે પ્રણાલી પોતાની અંદરથી ઉષ્મા ગુમાવશે તો એ પોતે ઋણ થઈ જશે, પણ એની અંદર ઉષ્મા એડ થશે તો એ પોતે કેવું થઈ જશે, ધન થઈ જશે, ડેલ્ટા H નું મૂલ્ય. બરાબર. તો QP અને ડેલ્ટા H નું મૂલ્ય ધન મળે ક્યારે, જ્યારે એની અંદર ઉષ્મા ઉમેરાય એટલે કે એ પોતે ઉષ્માનું શોષણ કરે ત્યારે. અને ડેલ્ટા H ઋણ ક્યારે બનશે, જ્યારે એ પોતે ઉષ્મા ગુમાવે ત્યારે. તો તમને નીચે જુઓ કેલરીમીટરની આકૃતિ આપી છે, આકૃતિ 6.8. એમાં પહેલેથી પ્રક્રિયા મિશ્રણ ભરી દીધેલું છે. બરાબર છે. અને થર્મોમીટર રાખેલો છે. તો તમે થર્મોમીટરની મદદથી એનું તાપમાન માપી અને Q બરાબર CV ડેલ્ટા T, QP બરાબર, કારણ કે અચળ દબાણે છે એટલે QP બરાબર CV ડેલ્ટા T મૂકી અને આપણે એનું જે QP છે એ શોધી શકીએ છીએ. બરાબર છે.
તો આ જે છે એ આપણે વાત કરી ડેલ્ટા યુ દ્વારા કેલરીમીટર અને ડેલ્ટા એચ દ્વારા. બંને એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી એની અંદર, એકદમ સિમ્પલી આકૃતિ દોરીને એનું વર્ણન કરવાનું છે આકૃતિનું, અને બસ એ જ વાત કરવાની છે કે અચળ કદે પ્રક્રિયા થાય છે તો બીજી અચળ દબાણે થાય છે. આપણને પહેલેથી પ્રવાહીની ઉષ્માધારિતા ખબર હોય, થર્મોમીટર દ્વારા તાપમાન મળી જાય તો આપણે ઉષ્મા મેળવી શકીએ છીએ. બરાબર, એ બધી જ વાત બંનેની અંદર કરેલી છે, બાકી કંઈ જ એમાં બહુ હાર્ડ છે નહીં. તો એક્ઝામમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. હવે નેક્સ્ટ છે કોયડો 6.6. તો એમાં તમને શું કીધું છે, 1 ગ્રામ ગ્રેફાઇટને હું 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે નીચે પ્રક્રિયા પ્રમાણે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે. તો શું થશે જુઓ, કાર્બન વત્તા O2 it gives CO2. કાર્બન અને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે, CO2 બનાવશે. બરાબર છે. તો આ કાર્બન, ગ્રેફાઇટ એ કાર્બનનું એક સ્વરૂપ છે, એટલે જે ગ્રેફાઇટ છે બરાબર છે, એની ઓક્સિજન સાથે રિએક્શન કરાવું તો શું મળશે મને, કાર્બન ડાયોક્સાઇડ મળશે. આગળ શું કીધું છે તમને કે પ્રક્રિયા દરમિયાન તાપમાન 298 કેલ્વિન થી વધી 299 કેલ્વિન થાય છે. તો બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા જો 20.7 કિલોજૂલ પર કેલ્વિન હોય તો 298 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ દબાણે ઉપરની પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થશે. તો આપણે શું શોધવાનું છે, પહેલા તો કે 1 ગ્રામ ગ્રેફાઇટને આપણે સળગાવીએ તો કેટલી ઉષ્મા મળશે એ, અને બીજું કે એન્થાલ્પી કેટલી થશે એ. પણ કોની, 1 મોલ જથ્થાની એન્થાલ્પી કેટલી થશે એ આપણે શોધવાની રહેશે. તો સૌથી પહેલા આપણે 1 ગ્રામ ગ્રેફાઇટ માટે વાત કરીએ તો આપણે સૂત્ર મૂકીશું Q CV × ΔT. કારણ કે બોમ્બ કેલરીમીટરમાં ક્યારે થાય રિએક્શન, જ્યારે અચળ કદ હોય ત્યારે. અચળ કદ માટે આપણે કયો કેલરીમીટર યુઝ કરીએ છીએ, બોમ્બ કેલરીમીટર. તો અહીંયા જુઓ Q CV × ΔT આપ્યું છે આપણને. તો Q એ શું છે, પ્રક્રિયા મિશ્રણની ઉષ્મા છે, CV એ શું છે, કેલરીમીટરની ઉષ્માધારિતા છે. બરાબર. તો અહીંયા આપણે Q CV × ΔT. તો હવે પ્રક્રિયામાંની ઉષ્મા જથ્થાની માત્રા, પ્રક્રિયાની જે ઉષ્મા છે, અમારા જે ઉષ્મા છે એ તો સરખીને સરખી જ રહેશે, પરંતુ કેવી થશે, વિરુદ્ધ સંજ્ઞાવાળી. કારણ કે પ્રણાલી એ ઉષ્મા ગુમાવે છે અને તેટલી જ ઉષ્મા કેલરીમીટર મેળવે છે. અહીંયા પ્રણાલી દ્વારા શું કરવામાં આવે છે, ઉષ્મા ગુમાવવામાં આવે છે. તો ઉષ્મા ગુમાવશે તો કયો ચાર્જ લાગશે, માઈનસ. એટલે શું થશે, Q CV × ΔT. તો હવે અહીંયા જો આપણે વાત કરી હતી કે કાર્બન જે છે એ જ્યારે પણ દહન થાય તો આપણે કાર્બન જ્યારે પણ દહન થશે, કાર્બનનું દહન જ્યારે પણ થશે, આપણે 10th માં જોયું હતું કે કાર્બનનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં એટલે હંમેશા એ પ્રકાશ અને ઉષ્મા શું કરે, મુક્ત કરે. એમ અહીંયા કાર્બન જ્યારે ઓક્સિજન સાથે રિએક્શન કરશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બનાવશે, બધા પ્રકાશ અને ઉષ્મા શું કરશે, મુક્ત કરશે. તો એની અંદરથી ઉષ્મા મુક્ત થઈ રહી છે, એટલા માટે જે આપણી જે ઉષ્મા છે એની આગળ શું આવશે, માઈનસ ચાર્જ આવશે. બરાબર છે. તો CV ની કિંમત તમને કેટલી આપી છે, જો 20.7 કિલોજૂલ આપી છે. તો આપણે અહીંયા શું લખશું, -20.7 ગુણ્યા ΔT તમને કેટલો આપ્યો છે, તફાવત છે 298 માંથી કેટલો થઈ જાય છે, 299. એટલે શું કરીશું, 299 - 298 એટલે કેટલા થશે, 1 કેલ્વિન થાય એટલે -20.7 કિલોજૂલ મને મળશે. બરાબર. કારણ કે એક સાથેનો ગુણાકાર એટલો ને એટલો જ છે. તો જે ઉષ્મા મળી એ મને કેટલી મળશે, -20.7 કિલોજૂલ જેટલી મળશે. અને માઈનસ સંજ્ઞા સૂચવે છે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા મુક્ત કરવી અને ઉષ્મા શોષક એટલે ઉષ્માને પોતાની અંદર ગ્રહણ કરવી. બરાબર છે. તો હવે આ જે વાત કરી આપણે 1 ગ્રામ ગ્રેફાઇટની વાત, 1 ગ્રામ ગ્રેફાઇટની વાત કરી, એ જ રીતે આપણે
શેની વાત કરવાની છે? 1 મોલની. તો 1 મોલ એટલે કે એની અંદર જેટલું યુઝ થાય છે કાર્બન, બરાબર, એ લેવાનો છે. તો 1 મોલ એટલે કેટલું થાય? હંમેશા આપણે 9-10 માં ભણી ગયા છીએ. 1 મોલ એટલે એના અણુભાર જેટલું. તો કાર્બનનો 1 મોલ એટલે એનો અણુભાર કેટલો થાય? 12, બરાબર. તો એક આપણે એનું સૂત્ર મૂકીશું કે 1 ગ્રામ બરાબર કેટલી મળે છે મને? 1 ગ્રામ ગ્રેફાઇટનું દહન કરું તો -20.7 કિલો જૂલ જેટલી ઊર્જા મળે છે. તો 12 ગ્રામ દહન કરું તો કેટલી? તો 12 ગ્રામ ગુણ્યા શું થશે? 20.7 ભાગ્યા 1. તો આ જે મને મળશે એ શું મળશે? મારી એન્થાલ્પી મળશે, પ્રક્રિયા એન્થાલ્પી. તો પ્રક્રિયાની અંદર તમે જુઓ બધું છે કેટલું છે? 1 મોલ છે, બરાબર. તો 1 ગ્રામ કાર્બન એટલી મળી, તો 1 મોલ કાર્બન દહન થાય તો પ્રક્રિયા એન્થાલ્પી કેટલી મળશે એ આપણે જોવાનું છે. તો જુઓ તમને અહીંયા -2.48 × 10⁻² કિલો જૂલ જેટલી એન્થાલ્પી તમને મળશે. એન્થાલ્પી કો કે પછી આંતરિક ઊર્જા કો, બરાબર, તમને મળશે. બંને સેમ મળશે અહીંયા. તો આ વાત કરીએ આપણે કોયડો 6.6 ની, બરાબર. તો આપણે ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ નું કેલરી મિતિ દ્વારા માપન જોયું અને કોયડો 6.6 જોયું. બીજું આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરમાં.